શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા લોકો ગુમ થયા તેની હજી સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. એક બાદ એક લોકો સામે આવી રહ્યા છે જેના સ્વજનો ગુમ થયા છે. અમુક સ્વજનોએ તેમના મૃતક લોકોના મૃતદેહો અત્યાર સુધીમાં સોંપાઈ ચૂક્યા છે, પરંતુ હજી એવા અનેક પરિવારો છે જેમના સ્વજનો ગુમ છે અથવા તો તેના મૃતદેહનો હજી સુધી કોઈ અતોપતો નથી. ત્યારે વધુ એક યુવાન સામે આવ્યો છે અને જે કહી રહ્યો છે કે શનિવારની સાંજે એ ઘટના સમયે તેનો નાનો ભાઈ ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો, પરંતુ આજ સુધી તેનો કોઈ અતોપતો નથી. આ મામલે તેણે લાગતા વળગતા વિભાગને પણ જાણકારી આપી છે. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટ સહિતની બાબતો પર પણ તે માહિતી આપી રહ્યો છે. સાંભળો શું કહી રહ્યો છે આ યુવાન. મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો. એમની જાણ એને મને કરેલી હતી. જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો. કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે અહીંયાથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવો. એમના નામ લખાવી અને તમારું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે. અને રાત્રે અંતે મને 12 વાગે ફોન આવેલો કે તમારો જે ડીએનએ ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ, એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે એ તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લો છો.